હાલો તો દોસ્તો આજે આપણે બનાવવાનું છે બીલાનું શરબત। તો બીલાના શું ફાયદા છે એ તમે જરા કમેન્ટ કરીને બતાવજો। ઘણા એમ કહેતા હોય કે બીલું ખાવાથી કબજિયાત થઈ જાય। એ આપણે ચાલો હાલો તો કેસર કેરીઓ કાંઈ ઘટે જ નહીં। જો હવાના આપણે માલ કાઢવાનો છે આમાંથી। આ માલ કાઢવાનો હવે તો આપણે કાઢી લઈએ આ બીલામાંથી માલ કાઢી લઈએ આવી રીતના। જો આ કેવી રીતના જ્યુસ બને તમે જોજો બીલાનું શરબત। અને પેટને આપણે ઓરિજિનલ એકદમ ઉનાળાની ઠંડક આપે એવું। આમાં થોડીક શિકાયત હોય, ઘણા શેકીને બનાવતા હોય, પણ આપણે કાચું જ રાખવાનું છે। શેકીએ એટલે એમાં વિટામિન વહી જાય છે। તો હવે તો આપણે આને છે ને ઠંડુ પાણી નાખી અને ગળણીમાંથી આપણે મોઢામાં ન આવે ને એ રીતનું સ્વાદ પ્રમાણે થોડુંક લઈ લેવાનું છે। જાજુ આપણે લેવાનું નથી। જા એટલે ગળણીમાં નીકળવા મળશે જોજો। તો દોસ્તો આપણે બરફ નાખી દઈએ। હવે આમાં મિક્સ કરી દઈએ। તો દોસ્તો હવે આપણે નાખી દઈએ ખાંડ, પછી આપણે આવશે નિમક, આવી ગયું છે આપણે નિમક। તો હવે આપણે નાખી દઈએ પાણી નાખી અને આને હવે આપણે ગ્રાઉન્ડ કરવાનું છે। આવી રીતે હવે આપણે નાખી દઈએ લીંબુ। આ લીંબુ આવી ગયું છે અને હવે આપણે નાખવાની છે જલજીરા। આ આપણે નાખી દઈએ જલજીરા। હવે તો દોસ્તો આપણું શરબત થઈ ગયું છે તૈયાર। હવે તો આપણે આમાં ગાળી લેવાનું છે એકદમ સરસ મજાનું। હાલો તો દોસ્તો આપણું શરબત બનીને તૈયાર થઈ ગયું છે ને હવે આપણે ટેસ્ટ કરી લઈએ બીલાનું ઠંડુ ઉનાળાનું સ્પેશિયલ શરબત હો। તો દોસ્તો વિડીયો કેવો લાગ્યો તે જરૂર કમેન્ટ કરજો અને નવા હોય તો ફોલો કરી લેજો, જૂના હોય તો વિડીયો શેર કરી દેજો। વિડીયો કેવો લાગ્યો તે લાઈક શેર અને કમેન્ટ કરજો। જય માતાજી, જય ભોરાપુરા બાપા।